કરીને પાંડો તો આજ જઈ રહ્યો છે ખેતરમાં. આજે કેટલો માહોલ થઈ રહ્યો છે વરસાદનો, ભારે વરસાદની આગાહી પણ બોલી રહી છે. અને હું ખેતરમાં ગયો નથી ત્યાં આજે જોવા જઈ રહ્યો છું કેવી મોકળી થઈ ગઈ છે. ચાલો વિડીયો મેં બને રહો અને તમને મારું ખેતર બતાવું છું મોકળી કેવી છે. વરસાદ દોસ્તો આવીને રહી ગયો છે. જાગ સત્યા જાગ રે તો જાગી જાજે. તો દોસ્તો જુઓ હું ખેતરમાં આવી ગયો છું. ખેતરમાં પણ પાણી ભરેલું છે એટલા માટે મારે લીંદવું નથી. ગજબ પાણી ભરેલું છે. ગજબ એટલે માપનું. તો કહેવાનો મતલબ ગજબ ફરાય ને અંદર એમ. અંદર ફરવું હતું પણ નહીં ફરાય કારણ થોડું થોડું ખોડ હોય તો લઈ લીધો. દોસ્તો ફરાય એવું નથી. અહીંયાથી હું બીજા ખેતરમાં જવાનું જોઈ આવું. આજે ચાલો દોસ્તો 3 વાગી ગયા છે. હું હવે ખેતરમાં ઉઠી ગયો છું કારણ કે લીંબવા માટે તો બાકી રહી જાય છે. લીંબવા જ આવું છું. રસ્તે રસ્તે જવાનું છે મારે. તો બારથી હું ગામથી 1.5 કિલોમીટર દૂર આવી ગયો છું. ગામ તો પાછળ તમને જોવા મળતું હશે. 1.5 કિલોમીટર આવી ગયો છું. તો હજી પણ લાંબે જવાનું છે. લગભગ 1.5 કિલોમીટર પાછું જવાનું છે. ખેતર એટલે લાંબે છે મારે. ખેતરમાં થોડી વાર લાગશે પહોંચતે. જો વળાકમાં તો આવી ગયો છું. ત્યાંથી વળાક જાય છે આ ડાયરેક્ટ વિજાપુર જાય છે. આગળ મહેશપુર આવે છે. મહેશપુરાથી વિજાપુર રસ્તો જાય છે અને મારે ખેતર આ બાજુ છે. તો વાંધો નહીં. આપણે તો પેદલ જ ચાલુ લાગે કારણ કે ગાડી આપણે લઈને આવ્યા નથી ગુજરાતમાં. કેમ કે થોડીક દિક્કત થાય લાવવામાં નાવામાં એટલે નહીં લાવતો. કાંઈ નહીં તો પહોંચવા જ કરું છું. આવી ગઈ છે હવે વળાંક ગયા એટલે સીધી મારે જવાનું તો કાચા રસ્તો ખેતરની બાજુ છે. વળાંક તો જુઓ આ રસ્તો નાનકડો છે પણ ચારો છે. તો દોસ્તો મેં વળાંક પાર કરી લીધી છે. હવે મારે વળાંક રસ્તે નથી જવાનું કે મારે સીધું નીકળી જવાનું છે. ખેતરમાં જવાનું છે. એટલા માટે સીધું જવાનું છે.
જો કાસો રસ્તો તમને પાણી ભરેલું હશે, કિચડ થોડો હશે પણ ચાલે. આપણે મજૂરિયા માણસ રહ્યા, ગમે એવું ચાલે. આપણે ગમે એવા જતે ના ચાલે. પાણી પાણી ભરેલું જ છે. તો આ ખેતરમાં પણ પાણી ભરેલું છે, આ ખેતરમાં ભરેલું છે, આ રસ્તામાં પણ ભરેલું છે. તો મારે રસ્તામાં ભરેલું છે એટલે અંદર નથી જવું, સેડે સેડે ચાલવાનું છે. જો કેટલો વહરાત પડી ગયો છે, લીંદવાનું તો ફાવે જ નહીં આપણે. અને આ ખેતરમાં પાણી ભરાઈ રહે એટલા માટે તોડી નાખ્યું છે. બાકી તો મજા આપણે કેવું છે એ તો જોયું નથી, મેં ખેતરમાં ગયો જ નથી. જોઉં છું કેટલું પાણી ભરેલું છે એ મારે જોવું પડશે. બાકી તો કાળી પાઇપ જોવા મળે, પેલો લેમ્પો જોવા મળે ને, ત્યાં જવાનું છે. તો ચાલો જો આ મારી મોફળી છે, કેવી લાગી રહી છે કોમેન્ટમાં બતાવજો. સારી છે કે કેવી લાગે છે તમને? સારી લાગે તો કોમેન્ટમાં લખજો. બાકી તો આપણે મજૂરી કરીએ છીએ, મજા છે. સારી થાય કે ના થાય, મજૂરી તો કરવી જ પડે છે. તો જુઓ આટલામાં આટલી મોકલી છે. આ બાજુ મારે ખેતરમાં પણ પાણી ભરાયેલું છે. કરીને આ 2 દાડામાં સુકાઈ જાય. બે દિવસથી રહ્યો ને એટલે મને ફૂલ ભરેલું ને વાંધો. કોમેન્ટ કરજો પહેલા કે મોકલી લાગે છે તમને. જો આ પાણી ભરેલું છે, અંદર તો ફાવે જ નહીં. હમણાં લીંદવાનું તો પણ લીંદવાનું મારે નથી કરવું, કારણ કે મેં ફાવે જ નહીં. મેં ફાવે એવું લીંદે એવું નથી. પાણી ભરેલું હોય એટલે મારે લીંદવું નહીં. બસ ફરતું હેડે 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 ફરતું ફરી ને પાછા રવાના. કેમ કે આપણને આવે ને પાણી ઝાડા ભરલા એટલે કેવી રીતે કામ કરવું કહો? કોમેન્ટ કરજો. ખેતર પણ આવું મળ્યું છે, તળાવ ભરેલું છે જો પાણીનું. આ બાજુમાં તો ખાચી મોટી થઈ ગઈ છે મોફળી, એમાં મોફળી પણ બેસી ગઈ છે. તમને બતાવું પણ હું નહીં બતાવી શકું, કારણ કે ભૂંડ આવે ને તો ખોતરી નાખું એટલે ભૂંડ આવી જાય ખાવા. ઉગાડી થઈ જાય એટલે ભૂંડ આવે. ભૂંડ આવે એટલા માટે મારા ખેતરમાં નથી. બાકી તો મારા ખેતરમાં પાણી તો ખૂટે એમ જ નથી. અને દોસ્તો કોમેન્ટ કરજો કે મારી મોફળી કેવી લાગી. જો કાળી ભમર છે આ, કારણ કે તમને આ બાજુથી જોવા નહીં મળે કાળી કાળી ભમર, કારણ કે પવન ચાલુ હોય ને એટલે એમ નમી જાય એટલે થોડી ઊંચી જોવા લાગે. બાકી તો કાળી ભમર છે. તો દોસ્તો કેવી લાગી કોમેન્ટ કરજો, અને ચેનલ में नया है तो सब्सक्राइबर कर दो, सपोर्ट करજો મારા ભાઈ. ચાલો તો દોસ્તો મોકલી કમ્પ્લીટ થોડો બહુ અંદર નથી જોવા સારું પાણી ભરેલું છે. જુઓ દોસ્તો આ પાઇપી છે. જો વરસાદ બંધ થઈ જાય, વરસાદ નહીં આવે તો ફુવારા ગોઠવી દેવાના. જો તો ચાલો છેડે છેડે જો આને પણ પાણી ભરેલું છે થોડું થોડું. ચાલો પાછો જઈએ ગામમાં. ગામ તો ઘણા લાંબે છે, જુઓ તમને જોવાથી મળતું. કેમ કે લાંબે છે, જો દૂર છે, ઘણું દૂર છે, જોવાની મળે તમને. ચાલો તે હવે તો પાછા જવું છે ગામમાં.
તો જસ્ટ હું આવી ગયો છું ચાલતા. ખેતરમાં ફરીને આવી ગયો છું. આજ માટે આટલું, કાલે મળીશું.